ઐતિહાસિક સ્નેહ મિલનમાં ઉપસ્થિત સેવાના ભેગધારી એવા હે મારા મહેમાનશ્રીઓ, દાનવીર કર્ણ અને શેઠ ભામાસા જેવા એવા હે મારા દાતાશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત એવા હે મારા વડીલો અને યુવાનો, કાવ્ય ગાબાણીના વંદે માતરમ સ્વીકાર કરો. એટલે કેમ કોઈ બોલ્યું નહીં? તમને કઈ ઊંડે ઊંડે શંકા તો નથી ને કે આ કોરોના પાછો આવશે? તો હું તમને જણાવી દઉં કે શંકા ન રાખતા, કારણ કે લંકાના રાવણ કરતા શંકાનો રાવણ વધારે ભયાનક છે. मंजिल पर सफलता का निशान चाहिए, होठों पे खिलती मुस्कान चाहिए, बहलने वाले नहीं हम गिरी आवाज से, हमें तो चारों ओर जय जयकार चाहिए, चारों ओर जय जयकार चाहिए. तो जोरથી બોલો વંદે, જય સરદાર, જય પાટીદાર. હવે બરાબર મિત્રો, અહીં વડીલો બેઠા છે ત્યારે એક જ વાતનો આનંદ છે કે આપણે સૌ ઘણા સમય પછી આજના સ્નેહ મિલનમાં ભેગા થઈ શક્યા છીએ. ત્યારે હું ઈચ્છું છું કે આપણે આયોજન કરનાર સૌ આયોજકોને દિલની ઉર્મિથી તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. છતાં પણ અમુક અણસમજુ લોકો એમ કહે છે કે આવું આયોજન કરીને ખોટા ખર્ચા શા માટે કરવા? ત્યારે મારે તેમને કહેવું છે કે આ ખોટો ખર્ચો નથી, આ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ છે. આ પ્રચાર છે, આ પ્રચાર છે પાટીદાર સમાજનો, આ પ્રચાર છે હિન્દુસ્તાનનો, આ પ્રચાર છે દરેકના દિલમાં રાષ્ટ્રપ્રેમ જગાવવાનો, આ પ્રચાર છે દેશ અને સમાજનું કર્જ ચૂકવવાનો, આ પ્રચાર છે દેશ પ્રત્યે વફાદારીનો, આ પ્રચાર છે દરેકના દિલમાં રાષ્ટ્રપ્રેમ જગાવીને બાળકોથી માંડીને વૃદ્ધો સુધીને રાષ્ટ્ર સાથે જોડવાનો, જેનું આપણને ગૌરવ હોવું જોઈએ. હિસ્ટ્રી રિપીટ ઓન સેલ્ફ, તો જ શક્તિ જળવાઈ રહે. આપ સૌ વડીલો બેઠા છો ત્યારે મારે તમને કહેવું છે કે તમે રામને માનો, કૃષ્ણને માનો કે સ્વામિનારાયણને માનો, આ બધા રૂપ અલગ અલગ છે, બાકી ઈશ્વર તો એક જ છે. અને આ સૃષ્ટિ કર્મ પ્રધાન છે, કોઈને ઉલ્લુ બનાવવાથી કાંઈ ન થાય. એના માટે લોકોને મદદ કરો. ગગજી દાદા અને મહાનુભાવોની જેમ સિંહની માફક કેરી કંડારો, લોકોને પ્રેમ અને હૂંફ આપો કે જેથી તે પ્રકાશના રાષ્ટ્રપંથ પર ચાલતો થાય અને દેશદાસની ભાવના એના દિલમાં સદાય માટે વહેતી રહે. ત્યારે જ આપણે આપણું સર્વસ્વ કુરબાન કરવા તૈયાર રહીશું. નહીતર તો શહેરને સુંદર બનાવવા માટે જો ટીપી રોડ સોસાયટીમાં મંજૂર થાય ને તો આપણે રાત્રે જ ત્યાં મંદિર ઊભું કરી દઈશું. મિત્રો, હું મંદિરોનો વિરોધી નથી, પરંતુ રાષ્ટ્ર પહેલા. કારણ કે જો રાષ્ટ્ર સલામત હશે તો જ સંસ્કૃતિ સલામત રહેશે. જો સંસ્કૃતિ સલામત હશે તો જ આપણે સલામત રહીશું, અને જો આપણે જ સલામત હશું તો જ આપણા મંદિરો સલામત રહેશે. મિત્રો, એટલે આપણે આપણા મંદિરોને તમે ગમે તે જગ્યાએ વિદેશોમાં જો તો તેની જૂની સંસ્કૃતિ અને મંદિરોને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. મિત્રો, આ સમય ખાલી પગ ઉપર પગ ચડાવીને બેસી રહેવાનો નથી. આ આપણી હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ જે દુનિયામાં જૂનામાં જૂની સંસ્કૃતિ છે, જેને આખા વિશ્વને જ્ઞાન, વિજ્ઞાન અને ઉપચારની સૂઝ આપી છે, એ સંસ્કૃતિ આજે ખતરામાં છે. ત્યારે સાવધ થવાની જરૂર છે. ના સરકાર મેરી है, ना रोब मेरा है, ना सरकार मेरी है, ना रोब मेरा है. मुझे एक छोटी सी बात का गौरव है कि मैं पाटीदार हूँ और पाटीदार समाज मेरा है. मैं पाटीदार हूँ और पाटीदार समाज मेरा है. પટેલનો દીકરો છું એટલે પટેલનું દાજે સ્વાભાવિક છે. પથ્થરને પાટું મારીને જગ્યા કરે એ પટેલ, બીજાના દુઃખમાં ભાગ લે એ પટેલ, અડધા રોટલામાંથી પણ અડધો રોટલો બીજાને વહેંચીને ખાય એ પટેલ, અત્યારે સમૂહ લગ્ન કરાવીને બીજાને નવી રાહ ચીંધે એ પટેલ, અને હોસ્ટેલો બનાવીને વિદ્યાર્થીઓને ભણાવે એ પટેલ, કણમાંથી મણ પેદા કરવાની શક્તિ ધરાવે એ પટેલ. આવી વિરાસત ધરાવતા પટેલ સમાજને અત્યારે શું થઈ ગયું છે સમજાતું નથી. અત્યારે આ સમાજ દેખાદેખીના રવાડે ચડી ગયો છે, માતા પિતાનો અનાદર કરતો થઈ ગયો છે. તો શું આ રીતે આપણે આપણા દેશને સલામત રાખી શકીશું? કિમમ નેને છિદ્રાણી હૃદયન દરિદ્રાણી, આંખોથી નબળા અને હૃદયથી ગરીબ ના બનો. હે મારા સમાજના તારલાઓ, તમે જ ભારતનું ઘડવૈયાઓ છો, તમે જ ભારત માતાના ભાવિ છો. ત્યારે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા અને હિન્દુ ધર્મની ધજા લહેરાવવા માટે તમે તૈયાર છો? એટલે આકે ના તો બોલો. આ પગ ઉપર પગ ચડાવીને બેસી રહેવાથી કાંઈ ન થાય. અત્યારે મળે જ છો આપણી સંસ્કૃતિને પદભ્રષ્ટ કરવા ચારે કોરથી ડોળો તાકીને બેઠા છે વિધર્મીઓ. આપણી બહેન દીકરીઓને લવ જહાદ કરીને ષડયંત્રોમાં ફસાવી રહ્યા છે. ત્યારે મારે આપને કહેવું છે કે અંદરો અંદરના ખટરાગ મિટાવીને સાવધ થઈ જાઓ. આજનો યુવાન કે યુવતી કે જેના પર ઘર, પરિવાર અને સમાજની જવાબદારી છે, એ યુવાન આજે પાંગળો થતો જઈ રહ્યો છે.
માતા પિતાની નાની નાની શિખામણોથી અકળાઈને આત્મહત્યા સુધીના પ્રયાસો કરવા માંડ્યો છે. અરે આવું યુવાધન શું જપ મારવાનું? શું આવું યુવાધન દેશનું ભલી કરી શકશે? ऊंचे ख्वाबों के लिए दिल की गहराई से काम करना पड़ता है. यूं ही नहीं मिलती कामयाबी किसी को, मेहनत की आग में दिन रात जलना पड़ता है, दिन रात जलना पड़ता है. તમે જ ભારતનું ઘડવૈયાઓ છો, તમે જ સરદાર વલ્લભભાઈ પટેલ છો, તમે જ સુભાષચંદ્ર બોઝ છો અને ભગતસિંહ છો. ત્યારે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે પોતપોતાના બંને હાથ ઊંચા કરીને મારી સાથે પ્રતિજ્ઞા કરો. બધા પોતપોતાના બંને હાથ ઊંચા. હું રાષ્ટ્ર અને સમાજ માટે મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ. હું રાષ્ટ્ર અને સમાજ માટે તન મન ધનથી સમર્પિત રહીશ. હું માતા પિતા અને વડીલોની આજ્ઞાનું પાલન કરીશ. હું પટેલ સમાજ અને દેશને સોનાની ચીડિયા બનાવીને જ રહીશ. મૂકી દો હાથ નીચે. મિત્રો, રાષ્ટ્ર નિર્માણ ત્યાં સુધી સંભવ નથી ત્યાં સુધી નાગરિક નૈતિક રૂપથી બેજવાબદાર, વિચારથી ભ્રષ્ટ, આધ્યાત્મિક રૂપથી આંધળો અને નૈતિક રૂપથી બેજવાબદાર હોય. એ માટે મોટી મોટી વાતો નહીં પરંતુ નાના નાના પ્રયાસો કરવા પડશે. મારા મતે રાષ્ટ્ર નિર્માણ ત્યારે થશે જ્યારે આપણા દેશમાં જાતિવાદી આરક્ષણની નહીં પરંતુ સામાજિક સશક્તિકરણની વાતો કરતા થશું. રાષ્ટ્ર નિર્માણ ત્યારે થશે ત્યારે સ્વચ્છ ભારત અભિયાનમાં માત્ર સરકાર નહીં પરંતુ ભારતનો દરેક નાગરિક તેને પોતાની નૈતિક જવાબદારી સમજીને સ્વચ્છ ભારત અભિયાનનો હિસ્સો બનશે. રાષ્ટ્ર નિર્માણ ત્યારે થશે જ્યારે દરેક ઘરમાં વડીલોનું આદર થશે. રાષ્ટ્ર નિર્માણ ત્યારે થશે જ્યારે આપણે સૌ બહુજન હિતાય બહુજન સુખાયના નારાને વળગીને આગળ ચાલીશું અને ત્યારે જ આપણી ઋષિમુનિઓની વસુધૈવ કુટુંબકમની ભાવના સાર્થક થશે. મિત્રો, આજના આવા કાર્યક્રમમાં મને મારા વિચાર રજૂ કરવાનો મોકો આપવા બદલ અને આપ સૌએ મને શાંતિથી સાંભળવા બદલ હું કાવ્ય ગાવાની આપનો આભારી છું. છેલ્લે ફરી એકવાર, નઈ ઉમ્મીદે જગાના હૈ, नई उम्मीदें जगाना है, अंधकार को चीरता हुआ सूरज उगाना है, कांटों से बहुत दूर नए फूल खिलाना है, साफ दिलों से भरा एक नया समाज बनाना है, एक नया भारत बनाना है. तो जोरથી બોલો જય સરદાર. એલા મારા મિત્રો, યુવાનો, એટલું જોરથી બોલો કે આવા ખૂબસૂરત કાર્યક્રમ અને મહેમાનોની હાજરીમાં આપણું મન પ્રફુલ્લિત અને હૃદય હર્ષોલ્લાસથી છોડો ઉડાડતું હોવું જોઈએ. તો જોરથી બોલો જય સરદાર. વંદે જય ભારત. ધન્યવાદ. ખાઈબેને વિનંતી કે 2 મિનિટ સ્ટેજ ઉપર રહેશે અને ખાઈબેને એક બુક અને પેનથી સન્માનિત કરી રહ્યા છે અને એક સરદારની પ્રતિમાથી સન્માનિત કરી રહ્યા છે. આપણે આપણા તે વિદ્યાર્થી મિત્ર શૈલેષભાઈ સકલાસિયા અને અશ્વિનભાઈ ગોયાણી એક જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. કાવ્ય ગાભાણી અને એમને સન્માનિત કરી રહ્યા છે અશ્વિનભાઈ ગોયાણી અને શૈલેષભાઈ સકલાસિયા. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અનુભાઈ તેજાણી અને બેનશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. આપણા માનવંતા ટ્રસ્ટી શ્રી અનુભાઈ તેજાણી અને બેનશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આ આપણા પાટીદાર સમાજનું ગૌરવ કહી શકાય એવા અનુભાઈ તેજાણીને આપણે સન્માનિત એક જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપણા સમાજના અગ્રણીઓ દ્વારા શ્રી અનુભાઈ તેજાણીને નું સન્માન થઈ રહ્યું છે. આપ સૌ જાણો છો એ રીતે અનુભાઈ તેજાણીનું સરદાર ધામની અંદર ખૂબ મોટું યોગદાન છે. એમને સન્માનિત કર્યા છે આપણા ટ્રસ્ટીઓ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવીએ. જોરદાર કાર્ય ચાલુ રાખજો. અનુભાઈ તેજાણી પરિવાર આપણા સમાજના એક ભામાશા છે. મેડિકલ ક્ષેત્ર હોય, એજ્યુકેશન ક્ષેત્ર હોય કે સમાજના કોઈ પણ જાહેર કામ હોય, એમનું દર વખતે ખૂબ એટલે ખૂબ સારું આર્થિક યોગદાન રહ્યું છે. અને એ સરદાર ધામના સમાજ સેતુ ભવનના દાતાશ્રી છે. ખૂબ ખૂબ ધન્યવાદ ટ્રસ્ટીગણ અને અનુભાઈશ્રીનો. હા, બધા ઉત્સાહમાં તો છે, કારણ કે જ્યારે આપણે પટેલ બોર્ડિંગમાંથી ઉતરીને થઈને આવ્યા હોય, કારણ કે ત્યાં આપણે જે મુશ્કેલીઓ ભોગવી છે, પણ મુશ્કેલીઓ ભોગવી છે, પણ જ્યારે આપણે ગામડામાંથી જ્યારે આપણા માતા પિતા ખેતીવાડી કરતા હોય અને આપણે આર્થિક તકલીફ હોય અને જ્યારે ભાવનગરની અંદર કોઈ આવી સંસ્થા છે કે એવી કોઈ વસ્તુ જોઈ ન હોય, ત્યારે
જ્યારે આપણને એક રહેવા માટેનું સ્થળ મળી જાય, અને આપ સૌ તો અત્યારે કોઈ એક બાળક બે બાળકના માતા પિતા હશો, અને આપણે ખબર છે કે આપણાથી એક બાળકને પણ ટ્રેનિંગ કે વ્યવસ્થિત નથી અપાતી કે નથી હચવાતા, ત્યારે જે આપણી આગલી હરોળમાં બેઠેલા આપણા જે ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓએ જે બધા ભેગા મળીને પોતાના વ્યવસાયના સમયમાંથી પણ એક પોતાના સમાજના બાળકો માટે એક સમય કાઢી અને જ્યારે આપણા 250-300 બાળકોને સંભાળતા હોય તો એને આપણે લાખ ધન્યવાદ દેવા પડે, અને એના માટે આપણે જેટલું સન્માન કરીએ એટલું આપણા માટે ઓછું છે. એના માટે શબ્દોથી સન્માન થઈ શકે એવું નથી, પણ એમનું જે યોગદાન છે એ આપણા માટે અગણ્ય છે. ત્યારબાદ આપણને અહીંયા બધાને જે ભેગા કર્યા છે અને ભેગા કરવા માટે જેણે અથાગ પ્રયત્ન કરીને બધાના નંબરો બધા વર્ષ વાઇઝ બધાને ભેગા કરી અને આપણે જે અત્યારે એકાબીજાને મળી અને જૂની યાદો ત્યાં તાજી કરી રહ્યા છે, એના માટે આપણે જે કમિટીએ અથાગ મહેનત કરી અને આપણને ભેગા કર્યા છે, તો આખી કમિટીને પણ આપણે અભિનંદનને પાત્ર છે. એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. હવે વાત રહી સંસ્મરણોની, પણ આટલા વર્ષ કાઢ્યા હોય અને એની અંદર 2 મિનિટની અંદર એક પ્રસંગ પણ નહીં લેવાય, પણ ખાલી નાની એવી વાત કરીએ કે આપણે જ્યારે ગામડાઓમાં રહેતા હતા અને 7 દિવસે નાવાવાળા વ્યક્તિઓ જ્યારે હોસ્ટેલની અંદર જાય અને આપણા જે ટ્રસ્ટીસીઓએ આપણને જે ત્યાં સંભાળ્યા અને રોજે નાતા કર્યા, કઈ રીતે ખાવું કઈ રીતે રહેવું એ પણ કંઈ ખબર નહીં હોય. હોસ્ટેલની અંદર છતાં નાવા માટે પેલી ડોલ કાઢતા, હમણાં જે વાત કરી હતી એમાં હાબુ બી એની અંદર કુઈની અંદર જવા દે, પછી અંદર આપણા રેક્ટર શ્રી નાવાની ના પાડે કે ભાઈ અંદર કોઈએ ઉતરવું નહીં, તો અંદર પાણીની અંદર ધૂપકા મારવા હાટુથી ખોટું ડોલ જવા દે, પછી કે ડોલ પડી ગઈ એટલે લેવા ઉતર્યો એમ કરીને એમાં ધુબાકા મારતા. એ ખરેખર અત્યારે મજા આવે એવું છે, પણ આના કરતાં વિશેષ જ્યારે આપણે અહીંથી ઘર છોડીને ગયા હોય ત્યાં કોઈ હોય નહીં અને પહેલી જ રાત જેવું હલકા ટોકીજની અંદર હોસ્ટેલની અંદર સૂતા અને એક અજાણ્યા સ્થળની અંદર સૂતા, અને પહેલી જ રાત્રે જેવો ટ્રેન નીકળી અને ધાડ અવાજ આવ્યો અને જે એકદમ બે બાકડા થઈને જે જાગી ગયા ને, એ આજે પણ યાદ આવે છે કે આ શું થઈ ગયું એમ, કારણ કે એના ધબકારા જેવા હતા. અને જ્યારે આપણે ગામ છોડીને ગયા હોય ત્યાં કોઈ સગાવાલા ન હોય, કોઈ ન હોય, પણ આપણે એક નક્કી કરીને નીકળ્યા હોય કે ભાઈ જે થાય આપણે હોસ્ટેલની અંદર જ રહેવાનું છે અને અહીંયા જ ભણવું છે. કારણ કે હું ગારિયાધાર તાલુકાના અખતરિયા ગામમાં રહેતો હતો અને ત્યાંથી 8 કિલોમીટર રૂપાવટી ગામે સાયકલ લઈને અપડાઉન કરી અને 10 ધોરણ પાસ કર્યા પછી ત્યાં જવું શું કરવું એ કંઈ ખબર નહોતી. પણ કોઈએ પૂછ્યું કે ભાઈ એક ભાઈ ત્યાં હોસ્ટેલમાં ભણતા હતા એટલે પાછા સાયકલ લઈને ત્યાંથી એડ્રેસ લઈ આવ્યા. એડ્રેસ લઈ આવીને ભાવનગર જઈને હોસ્ટેલ ગોતી અને ત્યાં આપણા જે ટ્રસ્ટીઓ અને આપણા જે અગ્રણીઓ અને જે એમને ખબર જ હતી કે આ લોકો બધા અજ્ઞાન છે, જેમને કંઈ ખ્યાલ નથી, છતાં આપણને માર્ગદર્શન આપી અને હોસ્ટેલમાં એડમિશન લીધું. અને ગામડામાંથી જે ટકા આવ્યા હોય ત્યાં ભાવનગરમાં જાય એટલે એને સારી સ્કૂલમાં તો એડમિશન મળે નહીં, સામાન્ય ટકા હોય એટલે વડવા વિદ્યાભવનની અંદર એડમિશન મળ્યું. એમાં સાયન્સની અંદર 60 છોકરાઓ હતા, 60માંથી ખાલી 3 જ પાસ થયા અને 3માંથી હું એક છું. એટલે એના માટે આપણને જે હોસ્ટેલનું માર્ગદર્શન અને ત્યાંનું જે આપણને એક જે ઉફાળું વાતાવરણ મળ્યું એ ખરેખર આપણે એને જિંદગીની અંદર આજે આપણે જે કાંઈ છીએ, કારણ કે આની અંદર આપણે બેઠેલા છે, કોઈ વ્યવસાયની અંદર આગળ આવ્યા છે, કોઈ કેટલાય લોકોને રોજગારી આપતા હશે, કોઈ બહાર ગયા હશે અને પુષ્કળ પ્રગતિ કરી અને હજી બી આપ સૌ એકાબીજાને મદદ કરી અને પ્રગતિ કરશું. અને એની અંદર આપણા જે આગેવાનશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓને આપણે જિંદગીભર ક્યારેય નહીં ભૂલી શકીએ એવા અભિનંદન અને આભાર. ખૂબ ખૂબ આભાર.
આપણે સૌને વિનંતી કે આપણે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે એમાં જે કોઈ બ્લડ ડોનેટ કરવાની એમને વિનંતી કે સત્વરે તેઓ પાછળ પહોંચી જાય અને આપણા બ્લડ ડોનેશન કેમ્પને સફળ કરાવવા માટે સહકાર આપજો. જેમને કોઈ બ્લડ ડોનેટ કરવા તેઓ ઝડપથી પાછળના ભાગમાં જઈ અને પોતાનું બ્લડ ડોનેટ કરજો. આપણે સૌને જણાવતા આનંદ થાય છે કે ખૂબ જ ટૂંક સમયની અંદર આપણા સાહિત્ય એવા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી એવા શ્રી મુકુલભાઈ પાંચેરિયા એરપોર્ટથી સીધા જ તેને આપણા કાર્યક્રમની અંદર પધારી રહ્યા છે. ટૂંક સમયમાં જ તે આપણી વચ્ચે આવવાના છે. ત્યારે એક વખત આપણે ટ્રસ્ટીસીઓને સાંભળવા છે ત્યારે હું વિનંતી કરીશ કે ટ્રસ્ટીસીઓમાં શ્રી વેલજીભાઈ શેઠા જેઓ આપણી બોર્ડિંગના એક સમયના વિદ્યાર્થી છે અને આપણને સૌને માર્ગદર્શન આપવા માટે વેલજીભાઈ શેઠાને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું પ્રસંગોપાત વક્તવ્ય આપશે. શ્રી વેલજીભાઈ શેઠા. પાછળ ઉભેલા તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે તેઓ પોતપોતાની સીટ પર પોતાનું સ્થાન લઈ લેજો અને પાછળ જે થોડી અવ્યવસ્થા જેવું લાગે છે એમાં સહકાર આપજો. આભાર. જય સરદાર. શ્રી લેવા પટેલ કેળવણી મંડળ ભાવનગર સંચાલિત શ્રી લેવા પટેલ બોર્ડિંગ ભાવનગર દ્વારા આયોજિત ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં ઉપસ્થિત સરદાર પટેલના જે આપણે સંસ્થા જે બની છે નવી એના સૌ ટ્રસ્ટી મિત્રો, આગેવાનો તેમજ મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો કે જેઓ મારા સિનિયર છે અને જુનિયર પણ છે, તેમજ નવી બોર્ડિંગ જે લેડીઝ બોર્ડિંગ થયેલી એના સૌ બહેનો મિત્રો, આજે બહુ ગૌરવ થાય છે, આનંદ થાય છે કે આજે જ્યારે આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળ્યા છીએ એનો અતિ આનંદ છે કે ઘણાના ચહેરાઓ આજે 40, 45, 50 વર્ષ પછી જોવા મળ્યા છે અને એ જ્યારે મળે છે ને ત્યારે એનો આનંદ અનેરો હોય છે એટલા માટે કે આ એક નિર્દોષ આપણા સંબંધો હોય છે. અત્યારે જ્યારે આપણે મળીએ છીએ કદાચ ઘણા ડેઈલી મળતા હશું પણ એમાં કંઈક ને કંઈક કોઈ જગ્યાએ આપણો સ્વાર્થ રહેલો હોય છે. જ્યારે 40-50 વર્ષ પહેલાંના જે મળેલા હોય છે એ એકદમ નિર્દોષ ભાવના સાથે મળતા હોય છે. બીજું મિત્રો મારે કહેવાનું એ છે કે આપણે જ્યારે હું તો 1971થી 1975 સુધી જૂની બોર્ડિંગમાં એટલે અલકા ટોકીઝ પાસેની બોર્ડિંગમાં હું ભણેલો હતો. ત્યાં મેં 11 ધોરણ સુધી અભ્યાસ કરેલો હતો. ત્યાર પછી આપણે નવી બોર્ડિંગ કે નીરુ પટેલ બોર્ડિંગ થઈ એ એનીથી થોડીક આધુનિક બોર્ડિંગ હતી અને આજે જ્યારે આપણા છોકરાઓ ભણતા હોય છે ત્યારે એ અતિ સગવડતાવાળી હોસ્ટેલો હોય છે એટલે આપણે જે ભણ્યા છીએ એ અત્યારના છોકરાઓ એમાં નહીં ભણી શકે એનો આપણને બધાને ખ્યાલ છે. આપણી જે બોર્ડિંગ હતી એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી 135 છોકરાઓ હતા અને 135 છોકરાઓ વચ્ચે 4 સંડાસ હતા. 4 સંડાસ હતા, એમાં નળ પણ નહોતા, આપણે ડોલ લઈને જતા હતા અને એ લાઈનમાં ઊભા રહેતા હતા. ત્યારે અમુક લોકો બહારથી પણ ઉપયોગ કરવા આવતા એટલે આપણી લાઈનમાં એ ઘૂસી જતા હતા. એવી પરિસ્થિતિમાં આપણે ભણેલા. એક મોટું બાથરૂમ હોય, એ બાથરૂમમાં 8-10 નળ હોય, એમાં જ્યારે ભણતા હતા. અત્યારે જ્યારે આપણે નવા યુગમાં આવ્યા છીએ, અત્યારે આપણી પાસે જ્યારે નવી જગ્યા ક્લિયર થઈ છે અને એની અંદર હોસ્ટેલ બની રહી છે જેમાં 1100 છોકરાઓ ભણવાના છે અને એનું જે બાંધકામ ચાલી રહ્યું છે, ત્યારે આપણી બધાની ફરજ બને છે કે આપણે જ્યારે આ બોર્ડિંગમાંથી ભણીને આપણે જો તમારી રીતે ધંધામાં આગળ આવ્યા હોય તો આપણી બધાની ફરજ છે કે આપણે હવે ઋણ ચૂકવવાનો પીરિયડ આવ્યો છે. આપણે ઋણ ચૂકવવા માટે જે કોઈ જેની રીતે પ્રગતિ કરી હોય એ પ્રમાણે આપણે આની અંદર સહભાગી થઈએ અને આ બોર્ડિંગને સત્વરે પૂર્ણ થાય એવું આપણે આયોજન કરવું જોઈએ. આપણે બધાની ફરજમાં આવે છે. એટલે ઘણા બધા મિત્રો મારા પૂર્વ જે કોઈ એને સંભાળના યાદ કર્યા એ હું એને સાંભળતો હતો ત્યારે મને એવું લાગ્યું કે ધંધામાં ઘણો બધો એમણે વિકાસ કરેલો છે. તો એમણે પણ આજે આગળ આવીને પોતાની શક્તિ મુજબ આમાં દાન કરવું જોઈએ. અને બીજા બધા અહીંયા ઘણા બધા છે, લગભગ 500 જેટલા આપણે અહીંયા બધા ભેગા થયા છીએ.
તો એ પણ કંઈક ને કંઈક આપે કે જેથી કરીને આપણી જે સંસ્થા છે એનું આપણે ઋણ ચૂકવીએ. એટલે વધારે કંઈ મારે નથી કહેવું, પણ અત્યારે ઘણા બધા દાદા થઈ ગયા છે, ઘણા એના છોકરાઓ પણ એમાં ભણ્યા છે, બે પેઢી પણ એમાં ભણેલી છે. ત્યારે આ સમયે વધુ નહીં કહેતા ફરી વખત બધાને વિનંતી કરું છું કે આપણી હોસ્ટેલનું કામ જલ્દી પૂર્ણ થાય, અને પૂર્ણ કરવા માટે જે પણ સાથ સહકાર આપવો પડે બધા જ પોતાની રીતે સાથ સહકાર થોડા મનને મોટું બનાવીને આપશો તો જલ્દી પૂર્ણ થશે. જ્યારે આ બધા મુરબ્બીઓ ભાવનગરથી આવ્યા છે અને સંસ્થાનું કામ સંભાળી રહ્યા છે, એમને પીઠ પણ મળે અને સારું એવું કાર્ય થાય તો આ બધાની ફરજ છે. બીજું મિત્રો, મારે તમને એક કહેવું છે કે આપણા વડીલો આ ગગજીભાઈ જે કામ કરી રહ્યા છે ને, એને પોતે પોતાની જિંદગી સમાજને અર્પણ કરી દીધી છે. એમને એમનું જે બળ તૂટે નહીં ને એ પણ આપણી બધાની ફરજ છે. એ બળ પૂરું પાડવા માટે આપણે બધાએ એમને ખભે ખભા મિલાવવાની જરૂર છે. આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે, યુપીએસસી જીપીએસસી એની પરીક્ષાઓ લેવાય છે. આપણે જ્યારે ભણતા ને ત્યારે જીપીએસસી શું છે એ ખબર નહોતી, યુપીએસસી શું છે એ ખબર નહોતી. આજે જ્યારે એ લોકોએ આમાં તનતોડ મહેનત કરીને જે મહેનત કરે છે, ત્યારે સૌ વાલી મિત્રો અત્યારે આપણા પેરેન્ટ્સ તરીકે આપણે આપણા છોકરાઓને બાળપણથી યુપીએસસી અને જીપીએસસીના માટેના જાગૃત કરવાની જરૂર છે. અત્યારે આપણા વડીલો જે કરી રહ્યા છે ને, કોલેજ પૂર્ણ થાય પછી કરી રહ્યા છે ને, ત્યારે મોડું થઈ જાય છે. ત્યારે યુપી અને બિહારની અંદર લોકો આઈપીએસ, આઈઆરએસ અને એ બધું જે યુપીએસસી એક્ઝામ આપે છે એ બાળપણથી એ લોકોને એન્જિનિયર કે ડૉક્ટર બનવું નથી. એનો એક જ ધ્યેય હોય છે કે મારા દીકરાને મારે આઈએએસ, આઈઆરએસ કે આઈપીએસ બનાવવો છે. તો આપણે પણ એની રીતે એ રીતે છોકરાઓને જાગૃત કરવા પડશે અને નાનપણથી એક શિક્ષણ આપવું પડશે, એને જાગૃતિ લાવવી પડશે. ત્યારે જ આપણા છોકરાઓ એટલા આગળ ભણી શકશે. એટલે આથી વિશેષ નહીં કહેતા ફરી વખત આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આપણી સંસ્થા માટે જે કંઈ યોગદાન આપવું પડે બધા મન દઈને આપો, એવી સૌને વિનંતી છે. થેન્ક યુ. આભાર. શ્રી માવજીભાઈ પ્રેમજીભાઈ સવાણી જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે નોંધાવી. એમને સ્વાગત કરી આપે સમગ્ર ટ્રસ્ટીગણ અને અત્રે ઉપસ્થિત સૌ મહેમાનજીઓ. અને આપ સૌને જણાવી દઉં કે બંને દાદાશ્રીઓએ એવી જવાબદારી લીધી છે કે સુરતમાંથી અમે આ ભવન માટે થઈને અને 11 કરોડ રૂપિયા તમને એકત્રિત કરી દઈશું. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને 11 કરોડ રૂપિયા માટે થઈ અને એમણે પોતે પોતાના બંને ઉદ્યોગપતિશ્રીઓએ પોતપોતાના 1 કરોડ રૂપિયાનું દાન અત્રે સહાય કર્યો છે. આપણે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આદરણીય શ્રી વેદજીભાઈ જેઠા અને શ્રી માવજીભાઈ પ્રેમજીભાઈ સવાણી. ભાવનગરમાં 1 કરોડ રૂપિયાના દાનની રાશિની જાહેરાત કરી છે. એવા અગ્રણી ઉદ્યોગપતિ શ્રી વેદજીભાઈ જેઠા અને શ્રી માવજીભાઈ પ્રેમજીભાઈ સવાણીને આપણે એક વખત ફરી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી. ખૂબ આભાર આદરણીય શ્રી વેદજીભાઈ તથા શ્રી માવજીભાઈ સવાણી તથા ટ્રસ્ટીગણનો કે જેઓએ તેમને સન્માનિત કર્યા. કાર્યક્રમને આગળ વધારતા હું વિનંતી કરીશ આજના આપણા માનવતા મેં. જય સરદાર. પટેલ બોર્ડિંગ ભાવનગર, ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલનમાં સમાજના શ્રેષ્ઠીઓ, ટ્રસ્ટીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, અહીંયા મારા પૂર્વ વક્તાએ ઘણી બધી માહિતી આપીને વાત કરી એમાં હલકા બોર્ડિંગને ઘણા વખત ઘણા મિત્રોએ સંભાળી. હલકા બોર્ડિંગમાં જે વિદ્યાર્થીઓ ભણ્યા છે એની પરિસ્થિતિ અને અત્યારે નીરુ બોર્ડિંગમાં જે વાલી વિદ્યાર્થીઓને મોકલે છે એની પરિસ્થિતિ બહુ અલગ છે. મારા પૂર્વ વક્તાએ એવું કીધું કે અમારા શિક્ષક એવું કહેતા કે ભાઈ
તમારા દીકરાને આગળ ભણાવો, પટેલ બોર્ડિંગમાં જાઓ, ત્યાં માર્ગદર્શન મળશે અને માર્ગદર્શન મળતું છે. પણ પરિસ્થિતિ હતી એની ખર્ચની ફી ચૂકવવાની. ત્યારે આપણા વડીલ આગેવાનો માણું બાજરો માગવા ખળે જતા હતા. કોઈના દીકરાની જાન ગઈ હોય ને ત્યાં 10 રૂપિયાની રસીદ માટે જતા હતા ને દીકરાનો બાપ એમ કે 2 રૂપિયા રાખો, 10 ન હોય કાકા 60 રૂપિયા તો દેશ ભરવાનો છે. ત્યારે 2 રૂપિયા મળતા હતા અને આપણા વડીલો માગતા હતા. અહીંયા હમણાં હું જોતો હતો, આપણા વડીલો માગતા હતા, કરોડના દાન આવતા હતા. સમય અને એની સ્થિતિ. પણ મારે એ કહેવું છે કે આપણા પૂર્વજો, આપણા વડીલો આ વાતને વિચાર મૂકી છે. તો મને યાદ છે કે ભાવનગર કૃષ્ણકુમારસિંહજીએ આપણને પટેલ બોર્ડિંગની વ્યવસ્થા આપેલી. આપણને એક નહીં, ભાવનગર જિલ્લો તો નહીં પણ એના 1800 પાદરમાં જે વસ્તી રહેતી હતી એમાં બ્રાહ્મણથી ભંગીને વાણિયાથી વાઘરી સુધી બધાને પટેલ બોર્ડિંગની વ્યવસ્થા મહારાજાએ આપી હતી. આપણા વિકાસ માટે ઉદાર દિલના માણસ છે એટલે આપણને આપ્યું છે. પરિસ્થિતિ એ થઈ કે એમણે કીધું કે ભાઈ ત્યાં રેલગાડી નીકળે, ધડાકા લાગે ને ઊંઘમાંથી જાગી જવાય. તો ત્યારે સગન દાદા ગણબીવાડમાં પટેલ હતા, આપણા સગન દાદા સોકટવાળાની, એમની આ જગ્યા 15,000 વાર જગ્યા 15,000 રૂપિયામાં રાખી હતી. રૂપિયે વાર કપડું છે તેથી. અને એના વિકાસ માટે આજે આ ઉદારતાથી લોકો દાન આપી રહ્યા છે અને દાતાઓ બીજા પાસેથી માગી રહ્યા છે. અને દેવાની સૌની ભાવના માટે વેલજીભાઈ આપ સૌને પણ ઠોકર કરી શકે. આપે પણ કાકામાં આપવું પડશે, કારણ કે યોગદાન તો બધાએ આપવું જ પડે ને. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ત્યાં એક સરસ મજાનું ગગજીભાઈ કેશુભાઈ સૌદાસ પટેલની હાજરીમાં ઘાટમૃતનું આયોજન બનાવ્યું. અને ત્યારે 80 કરોડ રૂપિયા જેવું દાનની જરૂર પડશે એવી કલ્પના થઈ. તો 4-4.5 કરોડ રૂપિયા એક આપણો બહેનો માટેનો બંગલો હતો કાંઈ બોર્ડિંગ માટે, એને વેચવાની વાત થયેલી. પટેલ બોર્ડિંગ પણ વેચવાની વાત થઈ હતી. 11-12 કરોડમાં કાંઈ સોદો પણ થયો હતો, પણ કાંઈક કારણોસર પ્રોબ્લેમ આવ્યો અને એ સોદો અટકેલો છે. સરકારમાં બધા જ આગેવાનો મદદ કરે તે કેસ પટેવો છે, પણ તો 16 કરોડ રૂપિયા આવશે. અત્યારે જે પરિસ્થિતિ છે એ બોર્ડિંગમાં અત્યારે ટોટલી કામ બંધ છે અને શરૂ કરાવવું એ તમારી હવવાલા વિદ્યાર્થીઓની પણ એમાં જવાબદારી છે. એક નાનું એવું ઉદાહરણ આપીશ. એક નગર શેઠ હતા, એ 32 જાતના શાક અને 33 જાતના ભોજન જમે અને મોટા દીકરાની વહુ પીરસે એવી ઘરમાં આયોજન થયેલું. એમાં એક વખત શેઠ જમતા હતા અને દરવાજે કોઈ ભિક્ષક આવ્યો. એને કીધું કે ભિક્ષાન દે મૈયા. ત્યારે બેન પીરસતા એને કીધું કે બેન ભાઈ બાજુમાં જાઓ ને. થોડી વાર ઓલા ઉભા રહ્યા, પછી કીધું ભિક્ષાન દે મૈયા. કે બાજુમાં જાઓ, ત્યાં તાજું મળશે, આ વાસી ખાય છે. અને વાસી ખાય છે એવું જયારે કીધું ને ત્યારે નગર શેઠ નો સ્વભાવ આકરો છે, આસમાને સ્વભાવ ગયો અને દીકરાઓને બોલાવ્યા કે આ મારા દીકરાની વહુને લખણું કરી દો, છૂટાછેડા કરી દો, મારે જોતી જ નથી. દીકરાએ પૂછ્યું કે શું ભૂલ થઈ એવી કે આપણે ના પાડવી પડે એવો પરિસ્થિતિ ઊભી થઈ? કારણ કે હું 32 જાતના શાક અને 33 જાતના ભોજન ખાઉં છું અને મને વાસી ખાવ એમ કીધું. આ બાવાની સામે કીધું હું વાસી ખાઉં છું, કે મારી આબરૂ ધોઈ નાખી. છૂટાછેડાની વાત આવી, થોડો સમય ગયો પણ શેઠ તો માને જ નહીં. સમાજના લોકો ભેગા થયા કે ભાઈ આનો કઈ નિવાડો તો લાવો. ડાયા માણસો એ ભેગા થયા અને દીકરીને પૂછીએ કે ભાઈ આવી કેમ તો ભૂલ કરી, આ કઈ વાસી તો હોય નહીં. ત્યારે એ દીકરીએ કીધું કે હું 15 વર્ષથી આ ઘરમાં આવીશું, આમાં એક જણાના સંસ્કાર તાજું ખાય એવા નથી. આ પૂર્વનું છે ને વાસી ખાય છે. તમે વાલા વિદ્યાર્થીઓ વાસી ઘણું ખાધું છે, આમાં તાજું કાક કરજો. જય હિન્દ, જય ભારત. એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું આદરણીય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય.
પાછળ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. સૌ કોઈને વિનંતી કે જેમાં પહેલાં જ તે બ્લડ ડોનેટ થઈ શકતું હોય, જે કોઈને બ્લડ ડોનેટ કરવાનું તેઓ સત્વરે જશે. આપને જણાવી દઉં કે બપોરે 1:30 વાગ્યે લાઠી મુકામે શ્રી રામકથામાં ઉપસ્થિત એવા પ્રફુલભાઈ અત્યારે સાંજના 7 વાગ્યે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે આપણે સૌ વચ્ચે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. પ્રફુલભાઈ આપણી વચ્ચે આવી ચૂક્યા છે. આપણે સૌ સ્ટેન્ડિંગ ઓવેશનથી એમને સન્માનિત કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓથી વધારે આભાર છે પ્રફુલભાઈ પાંચે. કમિટીના દરેક સભ્યોને નમ્ર વિનંતી છે કે સ્ટેજ પર છે અમારા ભાઈ પ્રફુલભાઈના વાઇફ અમારા ભાઈ એમને પણ વિનંતી કે એવો પણ સ્ટેજ ઉપર આવશે. આ અમારી પરંપરા છે. અમે પ્રફુલભાઈને હંમેશા સૌને સન્માનિત કર્યા છે. આપણે વિનંતી કરીશું કે જેઓ પણ બધા છે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આ આપણું ગૌરવ છે અને પ્રફુલભાઈને સન્માનિત કર્યા છે શ્રી કમિટીના સૌ સદસ્યશ્રીઓ. મિત્રો આપણા માનનીય પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ જ્યારે 1:30 મેં જોયું તો એ લાઠીની અંદર કથામાં ઉદ્બોધન કરતા હતા. સુરતમાં જેવા એરપોર્ટ ઉપર આવ્યા એટલે એમણે જાણ કરી કે આપણા હોસ્ટેલનો પ્રોગ્રામ કેટલે પહોંચ્યો છે, હું આવું છું. એટલે આપણા હોસ્ટેલની અંદર ધરશાળાની અંદર એ અભ્યાસ કરતા હતા અલકા બોર્ડિંગ, અને ત્યાં રહેલા આપણી વચ્ચેના જ છે. અને આપણા વિદ્યાર્થીઓ પ્રત્યે અને આપણા હોસ્ટેલના દરેક કાર્યક્રમો પ્રત્યે એને એટલો લગાવ છે. ત્યારે એનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે આપણે એને તાળીઓના ગડગડાટથી ફરી એકવાર વધાવી લઈશું. હાલો, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા. સાથે સાથે વિશેષ દાનની જાહેરાત કરતા આપણી વચ્ચે યુએસએથી પધારેલા છે એવા રમેશભાઈ બેલડિયા બુઢણાવાળા આપણે ઉપસ્થિત છે. એવો સરદાર ધામની અંદર ₹11 લાખ રૂપિયાનું દાન નોંધાવે છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ અને 11 લાખ રૂપિયા ચૂકવી અને સંસ્થા પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવે છે. ત્યારે એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ કે 3 સમિતિના સભ્યો થઈ અને શ્રી બેલડિયાભાઈને સન્માનિત કરશે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી. એ ધારાસભ્ય હતા કે આજે મંત્રી છે. આપણા 4 પ્રોગ્રામમાં એવો પોતે ખાસ ચોક્કસ હાજર રહ્યા છે. ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર. આદરણીય શ્રી પ્રફુલભાઈ પાનસેરી. ભારત માતા કી વંદે
અહીંયા ભાઈ શ્રી ઢોલાએ મંત્રી તરીકેનું સંબોધન કર્યું તો એનો મારો સખ્ત વિરોધ છે. અહીંયા મિત્ર તરીકે હું આવ્યો છું. એક જ કોઈ પણ પોસ્ટ પર પહોંચે, પરંતુ સહાધ્યાયીઓ જ્યારે પ્રફુલ્લ કેમ છો, એક જ ફોન એવો હોય, પેલો પીએ ઉપાડે કે મારા પીએસ ઉપાડે, ભાઈ પ્રફુલ્લને મળવાનું એવું કીધું, એટલે હું સમજી જાઉં પટેલ બોર્ડિંગનો જાણભેદુ માણસ છે. અને એ જ આપણે એ જ પદ્ધતિ, એ જ પ્રકારે ચાલવાનું છે. એનો જે આનંદ છે એ આનંદ ક્યાંય ના હોય. આજે સમાજના આપણા વડીલ મુરબ્બી જીવરાજ કાકા, ભાઈ શ્રી અનુભાઈ તેજાણી, શેટા બ્રધર્સ, આમ તો આપણા શહેરમાં જાણીતા બિલ્ડર્સ અને સમાજ સેવામાં ખૂબ સાથે સારી રીતે કરી રહ્યા છે. એમણે ને મેં પોલિટિકલ એમએ પોલિટિકલ સાયન્સ હમણાં પાસ કર્યું કોરોનામાં. પાસ થઈ ગયા ને તમે? હું થઈ ગયો. અચ્છા, તો આજે મેં આ કાર્યક્રમ હું મિસ કરવા નહોતો માંગતો, કારણ કે અહીંયા મૂળથી ઓળખતા હોય, આપણે બહારથી ઓળખતા હોય. બે પ્રકાર છે આમાં. તમે આપણે બધા એકાબીજા મૂળથી, હું બધું નહીં કહું એટલે બધા ચિંતા નહીં કરતા, કારણ કે બધા ધર્મપત્નીઓ સાથે લાવ્યા હોય એટલે આપણે બધું વાત કરવાની. હું 88માં ભાવનગરમાં પ્રથમવાર પગ મૂક્યો ત્યારે એક ગામડામાંથી ભાવનગર આવ્યા એટલે આપણે આમ ખૂબ શહેર બધી આમ કંઈક નવીન, આપણી ભાષા, આ બધું આપણે આમ કંઈક નવી દુનિયામાં આવ્યા એવું લાગતું હતું. સ્કૂલમાં જે આપણી સિસ્ટમથી આપણે શરમાતા, પરંતુ એમાં એડજસ્ટ થઈ આપણે જે કઠિનાઈઓમાં ભણ્યા છીએ, જે પરિસ્થિતિમાં ભણ્યા છીએ, એ ખરેખર ત્યારે આપણને પહેલું લાગતું હતું, પરંતુ અત્યારે આપને એ શ્રેષ્ઠ લાગે છે. કેમ કે માણસની પ્રત્યેક ક્ષણ આનંદમય હોય છે, પ્રત્યેક ક્ષણ શ્રેષ્ઠ હોય છે. આપણે એને માણી શકીએ છીએ ખરા. હમણાં જ રામકથામાં અમને ભણાવતા ઇંગ્લિશ સુભાષભાઈ મારી બાજુમાં જ બેઠા, હું ઓળખી ગયો. કારણ કે શિક્ષકો બધાય તો બહુ મોટી શાળા હોય તો ઓળખતા હોય. મેં પરિચય આપ્યો એમને, એમની વાત કરી ત્યારે મેં એમને સરસ વાત કરી હતી, જીવરાજ કાકા, કે હું 9મા ધોરણની અંદર ઘરશાળામાં, અને ભાઈ મારી લાઇબ્રેરી હતી, એમાં હું અમુક બુક્સ વાંચવા જતો હતો. ત્યારે મારા હાથ મેં 8 વર્ષ પહેલા એક ઇન્ટરવ્યુ યુટ્યુબ પર છે, જોજો કોઈ, મેં ત્યારે પણ વાત કરી. એબ્રાહમ લિંકનની હું જીવન ચરિત્ર વાંચતો હતો 9મા ધોરણમાં. ત્યારે મેં નક્કી કરી લીધું મારે લીડર બનવાનું છે. 8 વર્ષ પહેલા પણ મેં એક ઇન્ટરવ્યુ આપ્યું હતું, અને સ્ટીલ ટુડે આજે પણ મેં મારી એ ગોલને જાળવી રાખ્યો છે. ઘણીવાર રાજનીતિ લોકોને એમ થાય કે ભાઈ આ કરીએ તે કરીએ. આ વિષય ખૂબ ગહન છે, સમજવાનો છે, સહન શક્તિનો છે, અન્યાય સામે લડવાનો છે, અને પડકારો સાથે લીડર 40-50 વર્ષે એક બને. એક ડોક્ટર, એન્જિનિયર વગેરે ખૂબ બની જતા હોય, લીડર બહુ સમયે એક બને છે. જ્યારે
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના ધરોહરને જીવંત રાખવા માટે એક મિત્ર તરીકે મને અત્યારે જે શિક્ષણમાં જવાબદારી મળી છે, શિક્ષણ મંત્રી તરીકે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ દરેક શિક્ષણની અંદર, તો એમાં એક પ્રમાણિકપણે કેટલો સુધારો લાવી શકાશે, કેટલું બેસ્ટ એ થઈ શકશે એ કરવાનો પ્રયાસ કરીશ. અને મિત્ર તરીકે તમે એમનો ગૌરવ પણ લેશો. પરંતુ એક પ્રોમિસ આપું છું તમને કે આપણે નાનપણથી સાથે હતા, ઘણા ચહેરાઓ બદલાઈ ગયા હોય, ઓળખાણ આપે એટલે ખબર પડી જાય કે દરેકની એક સિસ્ટમ હોય. દરેક સ્ટુડન્ટ અમે રહેતા એમની એક લાક્ષણિકતા હોય. એ પહેલા આપણે ઘણા એવા વાત કરતા હતા કે ભાઈ શનિ રવિ જ નાવું, તો કોણ નાતા શનિ રવિ? અઠવાડિયે જ નાવાનું. એ ગામડેથી આપણી સિસ્ટમ 6 મહિના સુધી શરૂ રાખી હોય, પછી એથી ઓળખાતા, કોઈ વિવિધ પ્રવૃત્તિ ઓળખાતા, પણ આપણે સેજ નામ આપી દઈએ ને તો એ શનિ રવિ મને એટલા માટે યાદ આવ્યું કે મને એક મિત્ર મળવા આવ્યો, શનિ રવિ મને એવું કીધું એટલે મારા મગજમાં લાઈટ થઈ કે આ શનિ રવિ નાતો થયો. જે મળ્યું છે એ શ્રેષ્ઠ છે, સારું છે. આપણી સંસ્કૃતિની અંદર ભગવદ્ ગીતાના એ પાઠો હવે આધ્યાત્મિક ક્ષેત્રના આપણા અભ્યાસક્રમની અંદર આવી રહ્યા છે. એનું પ્રેઝન્ટેશન થઈ ચૂક્યું. એક જ છે, અમને જે મળ્યું છે એ શ્રેષ્ઠ છે. ત્યારે એક વિદ્યાર્થી ડોક્ટર બને, એક એન્જિનિયર બને અને એ આત્મહત્યા કરતો હોય, એક સીએ બને, એક આત્મહત્યા કરતો હોય, કંઈક ને કંઈક શિક્ષણ પદ્ધતિમાં ખામી છે. આ ખામી દૂર કરવા માટે આ સ્પિરિચ્યુઅલ પાવર જો આપણી પાસે નહીં હોય તો બિઝનેસ હોય કે પોલિટિક્સ હોય કે કોઈ પણ ક્ષેત્ર તમારી સારામાં સારી જોબ હોય, ક્યાંય સફળ નહીં. કોઈ પણ સાથે તમારું આધ્યાત્મિક ચિંતન ખૂબ જરૂરી છે. માટે જ ગીતામાં કહ્યું છે ને, તું કર્મ કર, ફળની આશા ન રાખ. હું સ્ટુડન્ટો હોય એમને ઘણીવાર વાત કરું કે તમે આવું ક્યારે વિચારતા નહીં, નાપાસ થયા તો ફરી વખત એક્ઝામ આપવાની, પાછા પાસ થઈ જશું. જોબ નથી મળી તો બીજી ટ્રાય કરવાની. કોઈ રાજનેતા ને ટિકિટ ન મળીને હારી ગયા પછી એને આત્મહત્યા કરી, એવું સાંભળ્યું છે ક્યાંય? સાંભળ્યું છે? આ દાખલો લેવો જોઈએ. આપને મળ્યું એ સારું મળ્યું છે. શાહબુદ્દીનભાઈ સરસ જોક્સ કહે છે, આપને મળ્યું છે એ શ્રેષ્ઠ મળ્યું છે. પોપટના લગ્ન થયા એટલે ધર્મપત્ની બધું જ કામ કરાવે. સવારમાં ભાખરી ચા એમની પાસે બનાવે. પોપટ ઊભો થા, ભાખરી બનાવે એટલે પોપટ ભાખરી બનાવી નાસ્તો કરાવે. એક દિવસ પોપટની તબિયત બહુ સારી નહોતી તો એમના પત્નીએ કીધું, પોપટ ઊભો થા, ભાખરી બનાવો. અને એને લાગે એવું મર્દ જેવું મર્દ, મારે આ ઘરવાળી કહીને ભાખરી બનાવવાની રોજે. એટલે એને જ કીધું, આજે મારે ફિનિશ કરી દેવું, ફાઇટ ટુ ફિનિશ. મારે છૂટા છેડા જ લઈ લેવા. એટલે સોસાયટીમાં છેલ્લે વકીલ રહેતો હતો ને ત્યાં ગયો. દરવાજો ખોલ્યો ને તો વકીલ કપડા ધોતો હતો. પોપટે પાછી દોટમાં મોટી વાળીને ઘરે જ આવી ગયો કે ભાખરી બનાવવી સારી. વાસ્તવમાં આપણે જે મળ્યું કહેવાનો મિનિંગ, આપણે જે મળ્યું શ્રેષ્ઠ છે. ભલે ભાખરી બનાવી પણ બોલો તો એમ આપણે રાખવાનું, વકીલ કપડા ધોય. એટલે આપણે જે મળ્યું છે ત્યારે મિત્રો આ રાષ્ટ્રની સંસ્કૃતિ એટલી મહાન છે. આપણા પૂર્વજો, આપણા ઋષિ મુનિઓ સિંહના દાંત ગણે એ ભારત દેશ એમના પર નામ પડ્યો. ભારત
સિંહને કે તારા દાંત કેટલા છે? એ રાષ્ટ્રના યુવાનો વ્યસન કરે, એ દેશના યુવાનો દારૂ પીવે, એ દેશના યુવાનો ન ખાવાની વસ્તુ ખાય, એ દેશનો યુવાન લાંચ લઈ શકે? આવી સાંસ્કૃતિક વિરાસતની વાતો જ્યાં થતી હોય, એક સ્પિરિચ્યુઅલ પાવર સાથે દરેક ગોલ નક્કી થાય, કમસે કમ એટલું તો શીખવું જ પડે આપણે કે આપણા બાળકો બીજાના ઉદાહરણ ન લે, એમના મમ્મી પપ્પાના ઉદાહરણ લે કે મારા પપ્પા કે મમ્મી આ છે. એટલે એમ ના મામા, એકદમ રાષ્ટ્ર સ્વા મારું નથી, મારા દેશને સમર્પિત કરું છું. કર્મયોગી એ શ્રેષ્ઠ છે. માટે ગીતામાં કહ્યું છે કે આવું કર્મ કરનાર વ્યક્તિ ફળની આશા ન રાખે. આવું કર્મ કરનાર અનાશ્રિત કર્મ ફલો કાર્ય કર્મ કરોતિ સસન્યાસી ચ યોગી ચ નિરગ્નિ ચ ક્રિય. કેવળ કોઈ ભૂખ્યો રહે, કેવળ કોઈ ચાલવા મળે, કોઈ નકરી માળા ફેરવી શકે, એ શ્રેષ્ઠ સંન્યાસી કે યોગી નથી. કર્મ ફળને ત્યાગનારા શ્રેષ્ઠ યોગી અને શ્રેષ્ઠ સંન્યાસી છે. આપણે જય સરદાર બોલીએ ને, શ્રેષ્ઠ કર્મયોગી સાહેબ છે. જ્યારે મૃત્યુ પામ્યા ને સરદાર સાહેબ, ત્યારે 6 ફૂટના હતા, આજે 182 મીટરના થયા. સત્ય બોલે છે, કર્મ બોલે છે. આપણે ભણતા હતા, આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત આવતો E=mc². ઉર્જા નષ્ટ થતી નથી, એક ઉર્જા બીજી ઉર્જાની અંદર રૂપાંતરિત થાય છે. એમ કર્મ ક્યારેય એળે નથી જતું. તમારું કર્મ તમારી સાથે જ રહેવાનું. આ મિત્ર આજે આપણે મળ્યા છીએ ત્યારે આપણે એ સદભાવનાઓ, એ વાતો, જ્યારે આપણે મારે યાર સ્વાધ્યાય કેન્દ્રમાં હિલરાઈ પર કોણ આવે? અરવિંદ તો આવતો. હિલરાઈ પર આપણે જતા, અમે સાયકલ લઈને, અનુભાઈ અમે સાયકલ લઈને હિલરાઈ ત્યાં એક બંગલામાં સ્વાધ્યાય કેન્દ્ર ચાલતું, ત્યાં જતા. તો જે પાંડુરંગ દાદાના પ્રવચનો ત્યારે પણ આપણે સાંભળતા હતા. એ તમે મારા મિત્રો. ત્યારે આવનારો સમય એ જ્ઞાનનો છે, આવનારો સમય એ સત્યનો છે. આમ તો જનરેશન ગેપ છે જ નહીં. કોઈ એમ કે જનરેશન ગેપ અમે એને ડિસ્ટન્સ છે જ નહીં. સાહેબ 5000 વર્ષ પહેલા લખાયેલી ગીતા બુક સ્ટીલ ટુડે, આજે એના એક શ્લોક આઈ એમ સંસ્થાઓ એમના મેનેજમેન્ટમાં ભણાવી. 10000 વર્ષ પહેલા લખાયેલી એ બધી જ વાતો આજે સાચી છે ને સમૃદ્ધ વાળી છે. ત્યારે જનરેશન ગેપ નથી. આપણી વિચારવાની શક્તિ, સત્ય એ સત્ય જ રહી છે. તમારી લાગણીને કોઈ દિવસ ઠેંચ ન પહોંચે. તમે ચંદ્ર ઉપર જાઓ તો ગ્રેવિટીના સિદ્ધાંતો ચેન્જ થાય, ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો ચેન્જ થાય, પરંતુ ફિલિંગ્સ ચેન્જ નહીં થાય. ત્યાં લાગણી બંધ રહેશે. એમ સત્ય એ આપણી સાથે જોડાયેલું છે. આટલી મોટી સમાજના આપણે કંઈ પણ બનાવ બને, કોઈ પણ પ્રશ્ન આવે તો એકલા ચાલજો, પણ સત્ય સાથે. ટોળાઓમાં ગમે એટલું તાકાત હોય, પણ અસત્ય સાથે ક્યારે ના રહેવું. હું રાજનીતિક ક્ષેત્રે આ બહુ મેં બહેસ કર્યું છે, હું લડી રહ્યો. હું તમને મારો અનુભવ કહી રહ્યો. પ્રત્યેકને મેં હાર્ટ ટુ હાર્ટ મળ્યો છું. ત્યારે મેં દિમાગથી કોઈની હારે વાત નથી કરી, હૃદયથી વાત કરી છે. 2005માં અનુભાઈ પહેલી વાર હું કોર્પોરેટર બન્યો હતો સુરત મહાનગરપાલિકામાં. સત્ય સેવા સાથે. અને પાછો 10માં બીજી વાર કોર્પોરેટર બન્યો. 12માં આદરણીય નરેન્દ્રભાઈ એમની ટીમમાં સમાવેશ કર્યા, પાછા ધારાસભ્ય બન્યા. પાછા આ વખતે એક
કર્મયોગી ના માતૃશ્રી હમણાં ગામમાં ગયા નરેન્દ્રભાઈના. અમે અગ્નિ સંસ્કાર માટે એ સ્મશાનની અંદર હાજર હું પણ હતો. ખાલી 100 થી 150 વ્યક્તિઓ સવારમાં, અને નરેન્દ્રભાઈ એમને અગ્નિ સંસ્કાર આપીને એકી ટસે જોતા રહેતા હતા. હું અવલોકન કરી રહ્યો હતો, સાહેબ શું જોતા હશો? પણ સાહેબે ખૂબ ગરીબી જોઈ છે. સાહેબ જ્યારે નાના હતા ત્યારે માતા બાજુના કે કોઈના ઘરે વાસણ માંજવા જતા હતા. હું એ વિચારતો હતો કે સાહેબને કદાચ આ બધી વાતો યાદ આવતી છે. ક્યારે દુનિયામાં કોઈ એવું સમજે કે બહુ મોટો બંગલો કે બહુ મોટી સમૃદ્ધિ કે બિઝનેસ હોય તો જ સુખી થવાય? આ વાત તદ્દન જૂઠી છે. આપણા ઘરે આપણે જે સ્થિતિમાં રહેતા હોય એ સ્થિતિમાં વિચારોથી ને જીવન જીવી શકાય છે. તો આ કરોડપતિ આટલા બધા મોટા વ્યક્તિઓ દુઃખી કેમ છે? એટલે દિવસમાં એવું જ કામ કરવું કે રાત્રે તુરંત ઊંઘ આવી જાય, પ્રત્યેકને સન્માન મળે એકાબીજા. અને હું આજે પણ કહું છું બધા મિત્રોને, મને બહુ દુઃખ થાય ત્યારે કે મને તમને ફોન કરવો તો પછી એમ થયું ક્યાં ફોન કરવો. આવું કોઈ ક્યારેય નહીં વિચારતા. તમે ગાંધીનગર આવો તોય ભલે અને અહીંયા આવો તોય ભલે, ગમે ત્યારે મને તમે ફોન કરજો. કદાચ હું બધાને પાછળની બેન્ચવાળાને અથવા આગળની બેન્ચવાળા હું ન ઓળખતો, પરંતુ ખાલી પટેલ બોર્ડિંગ એટલું કહેજો એટલે અમે સમજી જશો. મિત્રો તમે જ્યારે મળજો, કોઈ કામ માટે મળજો. આવનારા સમયમાં ઘણી બધી પ્રવૃત્તિ, ઘણી બધું કામ દેશને નવી દિશા આપવા માટે આપણે 5 ટ્રિલિયન બજેટ આજને દુનિયામાં લઈ જવું છે. ત્યારે એ વિકાસના યોગની અંદર આમાં ભણેલા હશે, સીએ હશે, ન ભણેલા હોય તો પણ આપણે યજ્ઞ શરૂ રાખીશું. મિત્રો એ યજ્ઞ એવો હોવો જોઈએ કે તેજસ્વીતા સાથે, એક તત્પરતા સાથે, એક મૈત્રી ભાવ સાથે. આ દુનિયામાં એક મૈત્રી એવો શબ્દ છે. આજે મોરારી બાપુએ કથામાં મૈત્રી ઝરણું વહ્યા કરે એ ગીત સાથે બહુ સરસ વાત કરી. મૈત્રીના આંખો સાથે, એનું એક આંખોમાં આંખ હોય છે. મૈત્રી ક્યારેય મૃત્યુ પામતી નથી. એ દરેકને સ્પર્શે છે, એ દરેકને ગમે છે. તમે આપણે સાથે ભણતા એ મિત્રતા અને અહીંયા આવ્યા પછીની જે મિત્રતા, બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે. આપણે જે ત્યારે લાગણીથી એમાં આપણે નાસ્તો લાવતા, બીજું હું કઈ નહીં કહીશ, ખાલી લાવતા. તમે ચિંતા નહીં કરતા. અડધો બટાઈ આવતા એવું કહેતો જ નથી. તમે કહેતો પેલો સુઈ ગઈ ને તો અમુક તો નાના લોક રાખતા. એમાં એકનું નામ નહીં આપું, એ એક્સપર્ટ હતો, ગમે એવું તાળું ખોલી નાખે. એને બાજુ રાત્રે બોલાવવા જવાનું, ભાઈ હાલ ને આની ત્યાં નાસ્તો આવ્યો છે. એ તાળું જ ખોલી દે. તાળામાં પાછું 50% ખાલી તાળું ખોલવાના એ 50% હિસ્સો માંગે. આ જે આનંદ છે એ આનંદ જિંદગીમાં ક્યારેય ક્યાંય નથી મળવાનો. આ આનંદ, આ વાત હું તમારી સામે હસીને આ સ્ટેજ પર જ કરી શકું, બીજે ક્યાંય ન થઈ શકે. એનું એક એની સમય, એની મર્યાદાઓ, આ વાસ્તવિકતા છે. તો સુખ દુઃખની અંદર મિત્રો એક આપણે સૌ સાથે છીએ ત્યારે આ સ્નેહ મિલનની અંદર પારિવારિક ભાવના સાથે જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે ફરી વખત તમને અહીંયા સન્માન કર્યું છે એક મિત્ર તરીકે, મૈત્રી તરીકે. આ સન્માનનું હું શું આપી શકું? પણ આ સન્માન તમે જે મને આપ્યું છે એ સન્માન એળે નહીં જાય. હું જે
જે કામગીરી કરી રહ્યો છું એમાં ખોટું નહીં જાય એટલું હું તમને પ્રોમિસ આપું. સારું થાય ન થાય એ મને ખબર નથી. હું કર્મમાં માનનારો વ્યક્તિ છું. કર્મ શ્રેષ્ઠ કર્યું, પણ જે છિંડા, જે લીકેજ, આ બધું છે ને બંધ કરવાનો હું હંમેશના માટે પ્રયાસ કરી. આપ સૌ જ્યારે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો ત્યારે આમ તો બધાને ફેમિલી સાથે કીધું હતું, બધાને નહોતું. તો ફરી વખત પાછા આપણા સમયે જ્યારે જ્યારે આનું સ્નેહ મિલન હોય ત્યારે હું આવવાનો પ્રયાસ કરી. મિત્રો તમે પણ બધા આવજો. ફરી વખત આપ સૌનો હૃદયપૂર્વક હું આભાર કરું છું. આ ઋણ હું હંમેશના માટે ચૂકવી નહીં શકું. તમે જે મારું સન્માન અહીં, કારણ કે સન્માન અનેક પ્રકારના થતા હોય છે, પણ મિત્રો એ બોર્ડિંગમાં સાથે રહ્યા હોય, એ કઠિનાઈઓ ભોગવીને આપણે અહીંયા પહોંચ્યા હોય ત્યારે આ ઋણ હંમેશના માટે તમારું ઋણ મારા ઉપર રહેશે. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. આજે જ્યારે આ માહોલમાં જો આજે રૂપિયા નહીં કોઈ લખાવે તો કઈ રીતે કરી શકશું? એટલે ફરી વખત આપ સૌને યાદ કરાવું છું કે ઋણ ચૂકવવાનો સમય છે, કે આપણે જે રીતે ભણ્યા છીએ એ રીતે હવેના છોકરાઓને સારું ભણતર આપવું છે, સારી રહેવાની સગવડ આપવી છે. એટલા માટે જ્યારે આપણે નવી હોસ્ટેલ થઈ રહી છે એમાં રૂપિયાની જરૂર છે, અને એ રૂપિયા માટે કંઈક યોગદાન તમારેથી બનતું યોગદાન આપો. આપણે નાના માણસ હોય તો 5 લાખ રૂપિયાની રૂમ પણ લખાવાય, 11 લાખનું દાન અપાય, 25 લાખનું અપાય, 51 લાખનું અપાય, 75 લાખનું અપાય, 1 કરોડનું છે, 2.5 કરોડનું છે, 3 કરોડનું છે. તો જ્યાં જેને જે જગ્યાએ ફિટ થતા હોય એ જગ્યાએ આપો. નમ્ર વિનંતી છે. અને અહીંયા લખે છે તો આજે જ્યારે બધા લખાવતા હશે તો આ માહોલમાં ભેગું થઈ જાય તો ફરી વખત નમ્ર વિનંતી કરું છું કે કંઈક આપણે યોગદાન આપો કે જેથી કરીને આપણું જે કામ છે એ જલ્દી પૂર્ણ થઈ શકે. થેન્ક યુ.